હા હા બરાબર છે. હા બરાબર, હું પહોંચી જ જાઉં છું. હા હા હું પહોંચી જ જાઉં છું, તું ચિંતા ના કર, હમણાં જ પહોંચી જ. સારું ચલ ફોન મૂક, આપણે મળીએ 10 મિનિટ રહી. ઓકે. વહુ આખો દાડો હું મોબાઈલમાં વસું. આ બાજુવાળી વહુના ભાઈનો જઈને કોક્ષિક સવારે બાજુવાળી વહુ છે ને એ સવારે વહેલી ઉઠી અને બધું ઘરનું કામ પતાવે છે, રસોઈ બનાવે છે, આખા ઘરનો બધું ખ્યાલ રાખે છે. એના જોડે જઈ અને કોક્ષિક. મમ્મી, તમે બાજુવાળી જે વહુની વાત કરો છો ને, એ વહુ તો છે ને એના હાહુના બધા જ દાગીના વેચી નવા નવા કપડા લાવે છે, દરરોજ નવીની પાર્ટીમાં જશે ને હોટલમાં જશે. બોલો હું જાઉં? બોલો બોલો, હું જાઉં? બોલો બોલો, શીખવું એની જોડેથી. કેમ કશું બોલતા નથી? તમારી જોડે કેટલા દાગીના પડ્યા છે? બોલો, શીખું. બોલો ને, બોલો બોલો, કેમ બોલતી બંધ થઈ ગઈ? શીખું. ના શીખું, લાવો દાગીના. કામવાળીની દીકરી બની IPS ઓફિસર અને એક અમારા આ છે આખો દાડો ખા કરે છે અને બસ બેહી રહેશે. આખો દિવસ મોબાઈલ મચેર કરે છે અને આ હેડો તૈયાર થઈને ફરવા. ખાવાનું પતી ગયું હોય ને તો બીજા સમાચાર હોભળ. કામવાળીની દીકરી બની મોટી ઓફિસર. બહુ સાંભળી લીધું મેં. હવે આ મારાથી સહન નહીં થતું, મારે કંઈક કરી બતાવવું પડશે. હા 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 હા. મમ્મી, આ લો બધા ઘરના નંબરો લખ્યા છે જ્યાં તમારે કાલથી કામ ઉપર જવાનું. લો. એ તું ગોડી થઈ જઈશ. હું કાલ લોકોના ઘરે કામ કરવા જાઉં? મમ્મી, તમે પેપરમાં કાલ વાંચ્યું નતું કે કામવાળીની છોકરી બની મોટી IPS ઓફિસર, કામવાળીની છોકરી બની મોટી પોલીસ અધિકારી. તો તમારે મને કઈ બનાવવું હોય ને તો એના માટે તમારે પહેલા કામવાળી બનવું પડે. વહુ ક્યાંની તું રોટલી બનાવશે? હજી રોટલી નહીં બનાવી રહી? મમ્મી, રોટલી તો બનાવું છું, બનાવતા વાર લાગે. બનાવતો વાર લાગે ને તું જાય, હું બનાવશું. મમ્મી, હજુ તો શાકે વઘારવાનું છે. શાકે હું વઘારશું, તું જા. સારું, લો તો બનાવી લો. હા. મમ્મી અહીંયા કામ કરે છે એટલે તું જોઈ રહી છે? ના, એવી વાત નથી. શું એવી વાત નથી? એની ઉંમર સામે તો તું જો. પણ વાત તો સાંભળો મારી. મારે કોઈ તારી વાત સાંભળવી નથી. જા ને જઈને મમ્મીની મદદ કર, બરાબર? શું પ્લાન છે તમારો? જાતે શોધી લે. શું યાર, તું બી જૂનો મોબાઈલ લઈને બેઠી છે. મૂકી દે એક બાજુ. આ બાબા હજમ વખતનો મોબાઈલ છે, હું તને નવો લઈ આપીશ. તમે અને નવો ફોન? કેમ? હું તને ના પાઈ શકું? હવે હું નોકરી લાગી ગયો છું, બરાબર છે? હું કોઈ બેરોજગાર નહીં બેહી રહ્યો હવે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. અને જો તું રોજ જે ચાલતી જાય છે ને, એ હવે ચાલતું જવાનું બંધ. હું તારા માટે એક નવી સ્કૂટી લાઈન મૂકી દઉં છું. એ સ્કૂટી લઈને જ તારે ખરીદી કરવા જવું હોય ત્યાં તારે જવાનું. શાકભાજી લેવા જવું હોય તો બી તારે એ જ લઈને સ્કૂટી લઈને જ જવાનું, બરાબર છે? અને જો ઘરમાં નાના મોટા ખર્ચા થતા જ હોય છે, હવે છે ને એના માટે લે આ કાર્ડ. આ કાર્ડની અંદર મારો જે પગાર થશે ને બધો આ કાર્ડમાં જ થશે. એટલે તારે જે પણ નાનો મોટો જે બી ખર્ચો થતો હોય ને, તું આ કાર્ડનો ઉપયોગ કરીને
તારે જે શોપિંગ કરવી હોય તું તાર કરજે, બરાબર છે? અને શું? અરે પેલા મારા ભાઈબંધનો બર્થડે છે એટલે એના ત્યાં જવું છે મારે. હા તો જા. તો હું એમ કહેતો તો ખાલી થોડાક એક 1000 રૂપિયા આપતી તો હું એના બર્થડે માં ગિફ્ટ લઈને જઉં. પેલા તો લગ્ન કરવા ના પાડતો તો કેટલી સરસ વહુ છે જો તો મારી. તારું મોઢું ચમ ચરેલું છે? વહુ લાત મારી અંદર આય. અરે વાહ, નવો ફ્રીજ ક્યાંથી લાવી? ક્યાંથી લાવી મતલબ? 25,000 ખર્ચીનું લાવી છું. તારી એ મગજ છે ને મોટું થઈ ગયું છે, પૈસા ખર્ચી તો કઈ લાવાતું હશે? હતા તો ખર્ચી દીધા, એમાં શું થઈ ગયું? અરે મફતમાં તારો ફ્રીજ બી આવી જાત અને કામ કરવા વાળી બી આવી જાત કામ કરવા માટે. એ કેવી રીતે? અરે બીજા લગ્ન કરીને. શું થયું મમ્મી? શું કહું તાને? તું સાથે નોકરી જતો રહ્યો, પેલો સાથે દુકાને જતો રહ્યો. તારો છોકરો મારું કશું કીધું માનતો જ નથી બેસતો ભણવા અને આખો દાડો મોબાઈલ લઈને બેસી જશે, નથી જતો ટ્યુશનમાં અને બસ આખો દાડો મોબાઈલ અને તું તો એને કશું કહેતી જ નથી. રુદ્રાક્ષ માઈ, આ શું છે? તમે બે નથી ભણવા બેસતા, આખો દિવસ બાને હેરાન કરો છો, કશું વાંચતા નથી, ટ્યુશન જતા નથી, સ્કૂલે જતા નથી. આ શું બધું કર્યું છે? સોરી. આજ પછી તમારી બેની કમ્પ્લેન ના આવી જોઈએ. ભણવામાં ધ્યાન આપો અને બિલકુલ મોબાઈલ લેવાનો નથી અને ટ્યુશન ટાઈમે જવાનું છે, સ્કૂલે ટાઈમે જવાનું છે. નકર તમારા બેની જો કમ્પ્લેન આવે છે ને ફરી તો હાથ પગ ભાગી નાખીશું. એ વહુ આવી રીતે છોકરાને ધમકાવાય? છોકરો મોટો છે આમાં અને છોકરાને આવી રીતે તું ધમકાવો છો? છોકરો ચલો રૂપાડો આવ્યો છું, હોશિયાર છે છોકરો મારો. અરે બેટા, મારો છોકરો ચલો ડાયો છું. આ બેટા જો ભણવા બેહો બેટા, જો એ હા આવું.